નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 1 જુલાઈ 2026 વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની સંપૂર્ણ માહિતી આની અંદર મેળવીશું। સાથે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે અને ગુજરાત તરફ અત્યારે એક સિસ્ટમ આવતી જોવા મળી રહી છે। આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આગામી દિવસોની અંદર જોવા મળવાનો છે, તેના વિશે પણ વાત કરીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગુજરાતની અંદર ગઈકાલે પણ સારો વરસાદ નોંધાયો છે અને ગુજરાતની અંદર 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધી ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અંદર સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત તરફ અત્યારે જે મુંબઈના આસપાસના વિસ્તારોની અંદર એક ખતરનાક સિસ્ટમ જોવા મળી રહી છે। આ સિસ્ટમ ગુજરાત ઉપર પસાર થવાની છે અને આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। ખાસ કરીને આજે વાત કરીએ તો આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર જે વેળાવળના વિસ્તારો છે, ત્યારબાદ જે ભાવનગરના વિસ્તારો છે, જામનગર છે, અમરેલીના વિસ્તારો છે, દરિયાકાંઠાના જે પોરબંદરના વિસ્તારો છે, એટલે કે સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગઈકાલે પણ વરસાદ નોંધાયો છે અને આજે પણ ગુજરાતના આ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે। ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આજે પણ જોવા મળવાનો છે। ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ દિવસ દરમિયાન જોવા મળવાનો છે। તો મિત્રો, આપણે સેટેલાઇટ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સિસ્ટમ ગુજરાત ઉપર કેવી રીતે પસાર થતી જોવા મળી રહી છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આજે દિવસ દરમિયાન જે 11 વાગતાની સાથે ઓલ ગુજરાતના વિસ્તારોની અંદર જે વરસાદી ઘેરાવો જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદના વિસ્તારો આવરી લેશે, ત્યારબાદ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સુરત, વલસાડ, તાપી, નવસારી સેટ મુંબઈના ભાગો સુધી આ સિસ્ટમનો ઘેરાવો જોવા મળવાનો છે। એટલે કે હવે ગુજરાત ઉપર સંપૂર્ણ રીતે ચોમાસાનું આગમન થતું જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ખતરનાક વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જે વરસાદી માહોલ આજે જોવા મળવાનો છે, ખાસ કરીને ગઈકાલે કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો। આજે પણ જૂનાગઢના વિસ્તારો છે, મહુવાના વિસ્તારો, ભાવનગરના વિસ્તારો, અમરેલીના અમુક વિસ્તારો છે, ત્યારબાદ જૂનાગઢ છે, વેળાવળ છે, ઓખાના દ્વારકા વિસ્તારો છે, પોરબંદર છે, આ બધા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આજે અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ તો જણાઈ રહી છે। ત્યારબાદ વાત કરીએ તો સુરતના, તાપી, વલસાડી, જે સાબરકાંઠા, બનાસકાંઠા આ બધા વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ આજે આપણને જોવા મળવાનો છે। ખાસ કરીને કચ્છના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે। તો મિત્રો, આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને જોઈએ કે આ સિસ્ટમ ગુજરાત ઉપર સંપૂર્ણ રીતે આવરી લે છે। ખાસ કરીને 5 વાગતાની સાથે જે ગુજરાતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેની અંદર સંપૂર્ણ વરસાદી માહોલ જોવા મળવાનો છે। એટલે કે ઓલ ગુજરાતની અંદર આજે સારા વરસાદની શક્યતાઓ છે, જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર જે સંપૂર્ણ વરસાદી માહોલ જોવા મળવાનો છે, જેમાં ખાસ કરીને જે તમામ વિસ્તારો આવરી લે છે અને આ વિસ્તારોની અંદર આજે સારો વરસાદ જોવા મળવાનો છે। વાવણીલાયક વરસાદ પડે તેવી હાલ તો શક્યતાઓ જણાઈ રહી છે। ખાસ કરીને જૂનાગઢ છે, ભાવનગર, અમરેલી છે, ગીર સોમનાથ છે, મહુવાના વિસ્તારો છે, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે અમદાવાદ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દાહોદ આ બધા વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ તમે જોઈ શકો છો કે આ સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાત ઉપર સંપૂર્ણ રીતે
જોવા મળી રહ્યો છે। સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ જે હવે ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે અને તેના કારણે જે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો આવરી લે છે, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોને પણ આવરી લે છે અને આગામી દિવસોની અંદર હજુ પણ વરસાદી માહોલ ગુજરાતની અંદર જોવા મળવાનો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 1 થી લઈને 5 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાવાનો છે અને આ રાઉન્ડ તબક્કાવાર ગુજરાતની અંદર જોવા મળવાનો છે। ખાસ કરીને આજે પણ ગુજરાતની અંદર સારો વરસાદ નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।